હિબ્રુ અને પત્ર એનો બીજો અધ્યાય. હિબ્રુ અને પત્ર અધ્યાય બીજો. તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ્ય રાખવું જોઈએ, રખીને આપણે તેનાથી દૂર ખેંચાઈ જઈએ. કેમ કે દૂતો દ્વારા કહેલું વચન જો સત્ય થયું અને દરેક પાપનું તથા આજ્ઞા ભંગનું યોગ્ય ફળ મળ્યું, તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાએ અમને તેની ખાતરી કરી આપી. તેઓની સાથે દેવ પણ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યોથી, નાના પ્રકારના ચમત્કારોથી તથા પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્માએ આપેલા દાનથી સાક્ષી આપતા રહ્યા. કેમ કે જે આવનાર યુગ સંબંધી અમે વાત કરીએ છીએ તેને દૂતોના તાબામાં મૂક્યો નહીં, પણ એક સ્થળે કોઈ એકે એવી સાક્ષી પૂરી છે કે માણસ તે કોણ છે કે તું તેનું સ્મરણ કરે છે, અથવા મનુષ્યપુત્ર કોણ કે તું તેની મુલાકાત લે છે? તેણે તેના દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કર્યો છે. તેણે તેના પર ગૌરવ તથા માનનો મુંગટ મૂક્યો છે અને તારા હાથના કામ પર તેને અધિકાર આપ્યો છે. તેણે તેના પગ નીચે સગડું મૂક્યું છે. તો સગડું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય એવું તેણે કંઈ રહેવા દીધું નહીં, પણ સગડું તેને સ્વાધીન કર્યું એમ હજી સુધી આપણી નજરે પડતું નથી. પણ ઈસુ જેને દેવની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો કરવામાં આવ્યો અને પછી મરણ સહવાને લીધે જેના પર ગૌરવ તથા માનનો મુંગટ મૂકવામાં આવ્યો તેને જોઈએ છે. કેમ કે જેને અર્થે સગડા છે તથા જેનાથી સગડા ઉત્પન્ન થયા છે તેને એ ઘટિત હતું કે તે ઘણા દીકરાઓને ગૌરવમાં લાવતા તેઓના તારણના અધિકારીને દુઃખ દ્વારા પરિપૂર્ણ કરે. કેમ કે જે પવિત્ર કરે છે ને જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓ સર્વ એકથી જ છે. એ માટે તે તેઓને ભાઈઓ કહેતા શરમાતો નથી. તે કહે છે કે હું તારું નામ મારા ભાઈઓને પ્રગટ કરીશ, મંડળીમાં સ્તોત્રો ગાઈને હું તારી સ્તુતિ કરીશ. અને વળી હું તેના પર ભરોસો રાખીશ. અને વળી જુઓ, હું તથા જે છોકરા દેવ અમને આપ્યા છે તેઓ તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓનો ભાગીદાર થયો કે જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. કેમ કે ખચિત તે દૂતોને હાથ દેતો નથી, પણ ઇબ્રાહીમના સંતાનને તે હાથ દે છે. તેથી તેને સગળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવો થવું જોઈતું હતું, જેથી તે લોકોના પાપનું પ્રાયશ્ચિત કરવાને દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. કેમ કે તેનું પરીક્ષણ થવાથી તેણે દુઃખ સહન કર્યા. તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન